સવારમાં અમે આવી ગયેલા મંદિરે, કેમ કે મનીષભાઈને ગયેલી હતી ગાંઠ. અંદર બહુ જોયા કરતો છે એ મંદિરમાં ગઈને અંદરથી આવી ગયો બહાર. હવે અમે આવી ગયેલા હોસ્પિટલ, કેમ કે મારે કરવાનું હતું ટ્રેસિંગ. થોડીક વાર દોસ્તારને કોલ કરીને ટાઈમ પાસ કર્યો. પછી ડ્રેસિંગ રૂમમાં જવાનો ટાઈમ થઈ ગયો. અને ડ્રેસિંગ કરતાં કરતાં દુખાડે બહુ પગમાં. સારું કાંઈ નહીં એટલું તો. મેડિકલને બહાર ચાલ લાઈન એટલી લાગેલી, બહુ વાર લાગ્યો. દવા લઈ લીધી, બહાર બેસાડેલો. કેટલો વાર લાગ્યો હતો. પછી અમે નીકળી ગયા પેટ્રોલ નાખવા. પેટ્રોલ પંપમાં પહોંચી ગયા. ₹100 પેટ્રોલ નાખ્યું. પછી મનીષભાઈ કહે કે વડાપાઉં ખાવા. ફટાકડાની દુકાન તળાવની પાર, તળાવનો પારવાળા વડાપાઉં મસ્ત લાગ્યો એમ કે મનીષભાઈ. ચાલ આપણે ત્યાં જાય. વડાપાઉંનો ઓર્ડર આપી દીધો છે. 2 પ્લેટ લે. 2 પ્લેટ આપી. આજનો વ્લોગ પૂરો કરીએ, કેમ કે બેટરી ડાઉન છે મોબાઈલની.